નર્મદા જિલ્લાના દેડિયાપાડા, સાગબારા અને ચિકાદ તાલુકાની ગ્રામ્ય પંચાયતોમાં ઈ-રિક્ષા યોજના વિવાદમાં આવી છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના પ્રેસિડેન્ટ સર્જન એસ વસાવાએ જિલ્લા તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરીને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. યોજનામાં લાખો રૂપિયાના ખર્ચ સામે ઈ-રિક્ષાના ઉપયોગ અંગે સવાલો ઊભા થયા છે. કેટલાક ગામોમાં ઈ-રિક્ષાનો વાસ્તવિક ઉપયોગ ન થતો હોવાના આક્ષેપો સામે ભ્રષ્ટાચાર, કમિશનખોરી અને ખોટા બિલોની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આજરોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં અનેક ગ્રામ પંચાયતોમાં સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ હેઠળ આપવામાં આવેલી ઈ-રિક્ષાઓ આજે તમામ ગ્રામ પંચાયતોમાં બિનઉપયોગી હાલતમાં ધૂળ ખાઈ રહી છે. અનેક ગામોમાં આ વાહનો એક દિવસ માટે પણ ઉપયોગ કરવામાં આવેલ નથી, જેના કારણે સમગ્ર યોજનામાં સરકારી નાણાંનો દુરુપયોગ તેમજ ભ્રષ્ટાચાર થયા હોવાની શંકાઓ ઊભી થઈ